હવે વાત કરીએ સુરતની તો સુરતમાં લેબર કમિશનર કચેરીએ એન્જિનિયરોનો મોરચો। સિવિલ એન્જિનિયર એસોસિએશનની પડતર માંગણીઓ અંગે રજૂઆત। 12 કલાકના બદલે 8 કલાક કામની માંગ કરી। પીએફ અને ગ્રેચ્યુટીના લાભ આપવા માટે ઉગ્ર માંગણી કરી। સરકારી સાઇટ પર માર્ગદર્શિકાનું પાલન ન થતું હોવાનો આક્ષેપ। પ્રાઇવેટ સેક્ટરની જેમ પૂરતા લાભ ન મળતા હોવાનો આક્ષેપની સાથે મોટી સંખ્યામાં એન્જિનિયરો શ્રમ આયુક્ત કચેરીએ પહોંચ્યા। આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી। લેબર એન્ડ એમ્પ્લોય કોડ પ્રમાણે જે સુવિધા સિવિલ એન્જિનિયર્સને મળવી જોઈએ એ કોઈ પણ પ્રકારની સુવિધા મળતી નથી। જેમ કે 8 કલાકના કામની જોગવાઈ છે તેની જગ્યાએ 11 થી 12 કલાક કામ કરીએ છીએ। વીકલી ઓફ નથી મળતી। પીએફ ગ્રેજ્યુએટી જેવી અન્ય સુવિધાથી વંચિત રાખવામાં આવે છે। સેફટી પર્પસ આ તમામ સુવિધાઓ મળે એ માટે અમે લેબર કમિશનરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। કમિશનરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવશે આજે કે ભાઈ અમારે સિવિલ એન્જિનિયર્સની જે માંગ છે બધી કે 8 કલાક વર્કિંગ અવર્સ હોવા જોઈએ, ગ્રેચ્યુટી મળવી જોઈએ, પીએફ મળવું જોઈએ અને એના સિવાયના ગવર્મેન્ટ દ્વારા સૂચિત ઘણા બધા કોર્સ છે જે સિવિલ એન્જિનિયર્સ અથવા તો કોઈ પણ એમ્પ્લોયને ફોલો કરવા જોઈએ। તો આ કોર્સ નહીં કોઈ કોન્ટ્રાક્ટર કંપની દ્વારા, નહીં કોઈ બિલ્ડર કંપની દ્વારા અથવા તો કોઈ પણ અન્ય સિવિલ એન્જિનિયર્સ દ્વારા કામ લેતી કંપનીઓ ફોલો કરતી નથી। સિવિલ એન્જિનિયર્સની હાલત અત્યારે એવી છે કે 12 કલાક, 13 કલાક અને અમુક વાર તો અઠવાડિયાના 80 કલાક સુધી કામ કરે છે એન્જિનિયર્સો અને આટલી હાઈ રિસ્ક કેટેગરીમાં કામ કરે છે કે નથી કોઈ સેફટી મળતી, એમને નથી સોશિયલ સિક્યોરિટી મળતી, નથી પીએફ ગ્રેચ્યુટી એવું કંઈ તો નથી જ મળતું, પણ સાથે સાથે એમને ઇન્સ્યોરન્સ પણ નથી મળતી। કોઈ પણ સાઇટ પર જાનહાનિ થાય અથવા તો લાગે અથવા તો હોસ્પિટલ્સના બિલ આવે છે તો એ કોઈ પણ માંગો સંતોષવામાં આવતી નથી એમને।